નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે લાસ્ટ જેટલા ટોપિક જોયા તે એ બધા વનસ્પતિના પૂર્વફલનની ઘટનામાં સમાવેશ થાય છે, જેમ કે પરાગરજનું નિર્માણ થવું અને ભ્રૂણપૂટનું નિર્માણ થવું, તો એ જન્યુના નિર્માણની ઘટના છે। ત્યારબાદ આપણે જોયું પરાગનયનની ક્રિયા, તો પરાગનયનની ક્રિયા જે છે તે જન્યુઓના વહનની ઘટના કહેવાય છે। તો ત્યારબાદ હવે આપણે જોઈએ લિંગી પ્રજનનની બીજી ઘટના એટલે કે ફલનની ઘટના। તો વનસ્પતિમાં ફલનની ઘટના છે તેમાં પરાગરજ સ્ત્રીકેસર વચ્ચે થતી આંતરક્રિયા અને બેવડું ફલનનો સમાવેશ થાય છે। તો પહેલા આપણે જોઈએ કે પરાગરજ સ્ત્રીકેસર વચ્ચે થતી આંતરક્રિયા એટલે શું? એટલે કે યાદ રાખજો, પરાગાશન છે, આ સ્ત્રીકેસર છે, તો સ્ત્રીકેસર પર એટલે કે સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજનું સ્થાપન થાય છે। સ્થાપન થયા બાદ પરાગનલિકાનું નિર્માણ થાય છે અને આ પરાગનલિકા જે છે તે અંડકમાં દાખલ થાય છે। તો આ જે આખી સામૂહિક ઘટના છે તો એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવામાં આવે છે। એટલે કે પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન થવું, ત્યારબાદ સ્થાપન થયા બાદ પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થવું, પરાગનલિકાનું નિર્માણ થયા બાદ પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું। તો આ જે આખી ઘટના થાય છે, ક્રિયા થાય છે, તો એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહે છે। તો હવે આપણે જાણીએ છીએ કે પરાગનયનની ક્રિયા થાય છે, તો પરાગનયનની ક્રિયા દ્વારા એ જ જાતિની પરાગરજ સ્ત્રીકેસર પર સ્થળાંતર થાય એવી કોઈ ખાતરી હોતી નથી। ઘણીવાર અન્ય જાતિની પરાગરજ પણ છે તે સ્ત્રીકેસર પર સ્થાપિત થાય એની શક્યતા રહે છે। તો સ્ત્રીકેસર છે તેની પાસે એવી ક્ષમતા છે કે જે સંગત પરાગરજને ઓળખી શકે અને તેનો સ્વીકાર ન કરે। એટલે કે સ્ત્રીકેસર પાસે એવી ક્ષમતા હોય છે કે જે સંગત પરાગરજનો સ્વીકાર કરે કે સંગત પરાગરજનો સ્વીકાર ન કરે, તો એવી એનામાં ઓળખવાની ક્ષમતા હોય છે। તો સૌથી પહેલા આપણે આંતરક્રિયા સમજીએ તે પહેલા આપણે જોઈએ કે અસંગત પરાગરજ એટલે શું? તો અસંગત પરાગરજ એટલે કે પરાગરજ છે તે સ્ત્રીકેસરના પરાગાસન પર અન્ય જાતિની આવીને બેસે છે, ક્યાં તો પછી સ્વ અસંગત હોય। જો યાદ રાખજો, અસંગત પરાગરજ એટલે પરાગરજ છે તે અન્ય જાતિની હોય, ક્યાં તો પછી સ્વ અસંગત હોય છે। સ્વ અસંગત એટલે આપણે જોઈ ગયા કે દ્વિલિંગી પુષ્પ હોય તો એની જ પરાગરજ જો સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો અહીં પરાગાસન છે તે આ પરાગરજનો સ્વીકાર કરતી નથી। કેમ? કારણ કે સ્વ અસંગત એક જનીનિક ક્રિયાવિધિ છે, જેથી કે કારણ કે એના જ પુષ્પની પરાગરજનું જનીનિક બંધારણ અને પરાગાસનનું જનીનિક બંધારણ સેમ હોય છે, જેથી કરીને પરાગાસન એનો સ્વીકાર કરતી નથી। એટલે કે પરાગાસન જો સ્વીકાર ન કરે તો પરાગાસન પર પરાગરજને સ્થાપિત થવા દેતી નથી। હવે તમને એમ થાય કે સ્થાપિત થવા નથી દેતી, આવીને તો બેસે છે, સ્થાપિત થવા નથી દેતી મતલબ કે પરાગરજનું અંકુરણ થતું નથી। હવે પરાગરજનું અંકુરણ ન થાય એટલે કે અહીં પરાગનલિકાનું નિર્માણ થવા દેતું નથી, અને જો પરાગનલિકાનું નિર્માણ ન થાય તો ત્યારબાદ જે પશ્વફલનની ઘટના થવાની હોય, યુગ્મનનું જોડાણ થવાનું હોય, તો એ બધી ઘટનાઓ થશે નહીં। ત્યારબાદ જોઈએ કે સંગત પરાગરજ। હવે સંગત પરાગરજ એટલે કે પરાગરજનો સ્ત્રીકેસર સ્વીકાર કરે। હવે પરાગરજનો સ્ત્રીકેસર સ્વીકાર કરશે એટલે પરાગનલિકાનું નિર્માણ થાય,
ફલનની ઘટના થશે. ફલનની ઘટના થયા બાદ પશ્વ ફલનની ઘટના થાય છે. તો પરાગરજને ઓળખવાની ક્ષમતાને આધારે જે સ્ત્રી કેસર છે તે પરાગરજને સ્વીકૃતિ આપે કે ન આપે તેનો આધાર રાસાયણિક ઘટકો પર રહેલો છે. એટલે કે સ્ત્રી કેસર છે તે પરાગરજને સ્થાપિત થવા દેશે કે ન દેશે તેનો આધાર રાસાયણિક ઘટકો પર રહેલો છે. જેમ કે પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો જેવા કે પરાગરજની દિવાલ અને તેમાં આવેલા પ્રોટીન ઘટકો તેમજ હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો પર રહેલો છે. તેમજ સ્ત્રી કેસરનો પરાગાશન છે તે શર્કરા અને પાણીનો સ્ત્રાવ કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે પરાગરજ છે તેમાં પરાગરજની દિવાલ અને તેમાં આવેલા પ્રોટીન ઘટકો તેમજ હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો. હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકોની જગ્યા પર જલ વિઘટિત ઉત્સેચકો પણ શબ્દ વાપરી શકાય છે. તો આ જે પરાગરજની દિવાલ તેમાં રહેલા પ્રોટીન ઘટકો અને હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો પર રહેલો છે અને સ્ત્રી કેસર જે છે તેની પરાગાશન શર્કરા અને પાણીનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે જો સંગત પરાગરજ જે છે તે પરાગાસન પર સ્થાપિત થાય તો હવે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે કેવી રીતે આંતરક્રિયા થાય છે તે હવે આપણે ડિટેલમાં જોઈએ. તો આપણે સૌ જાણીએ જ છે કે પરાગરજની રચનામાં બાહ્ય આવરણ જે સ્થાને આવરિત હોતું નથી એટલે કે સ્પોરોપોલેનિનનું જે સ્થાન આવરિત હોતું નથી, જે જગ્યાએ સ્પોરોપોલેનિનનું આવરણ જોવા મળતું નથી તો એને જનન છિદ્ર કહેવામાં આવે છે. તો આ જનન છિદ્ર છે તેમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય છે. તો હવે શું થશે? પરાગાશને આ પરાગરજનો સ્વીકાર કરી લીધો એટલે હવે જનન છિદ્રમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય છે. હવે આ જે પરાગ નલિકા જે છે તે પરાગાશન અને પરાગ વાહિનીમાંથી પસાર થઈને એટલે કે આપણે એમ કહી શકીએ કે પરાગ નલિકા, પરાગાશન અને પરાગ વાહિનીની પેશીઓની વચ્ચે એટલે કે પેશીમાંથી વિકાસ પામીને આગળ વધે છે. એટલે પરાગ નલિકા નિર્માણ થાય છે. તો હવે શું થશે કે પરાગ નલિકાનું નિર્માણ થાય એટલે જનન છિદ્રમાંથી પરાગ નલિકા બહાર આવે, વિકાસ પામે. તો આપણે સૌ જાણીએ જ છે કે કેટલીક વનસ્પતિમાં પરાગરજ છે તે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. હવે દ્વિકોષીય અવસ્થા એટલે કે એક વાનસ્પતિક કોષ હોય છે અને એક જનન કોષ જોવા મળે છે. અને કેટલીક પરાગરજ છે તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ત્રિકોષીય અવસ્થા એટલે કે 3 કોષો હોય છે. એક વાનસ્પતિક કોષ અને 2 જનન કોષ હોય છે. એટલે ટોટલ 3 કોષો જોવા મળે છે એટલે એને ત્રિકોષીય અવસ્થા કહેવામાં આવે છે. તો જે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે ને, તો જેમ એ પરાગાશન પર સ્થાપિત થાય છે અને પરાગ નલિકાનું નિર્માણ કરે છે તો અહીં જનન કોષ એ સમભાજન દ્વારા 2 જનન કોષોનું નિર્માણ કરે છે. એટલે કે પરાગ નલિકાનું નિર્માણ થાય એટલે આગળ વાનસ્પતિક કોષ હોય છે, ત્યારબાદ આ જનન કોષો
સમભાજન દ્વારા બે જનનકોષનું નિર્માણ કરે છે. તો આ રીતે જે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ પરાગાસન પર સ્થાપિત થાય છે તે જનનકોષોને સમભાજન દ્વારા બે જનનકોષોમાં નિર્માણ પામે છે. ત્યારબાદ હવે પરાગનલિકા જે છે તે અંડક સુધી પહોંચે છે. હવે અંડક સુધી તો પરાગનલિકા પહોંચી જાય, પણ આપણે તો અહીં ફલનની ઘટના માટે જન્યુઓને દાખલ કરવાના છે. તો જેમ જેમ પરાગનલિકા આગળ વધે છે તેમ આગળ જતાં આ વાનસ્પતિક કોષ હોય તે વિઘટિત થઈ જશે. તો પરાગનલિકામાં ફક્ત બે નર જનનકોષો જ રહેશે. ત્યારબાદ આપણે જાણીએ જ છે કે અહીં ભ્રૂણપૂટમાં આપણે તંતુમય પ્રસાધન જોવા મળે છે. બરાબર. હવે તંતુમય પ્રસાધન જોવા મળે છે તો આ જે તંતુમય પ્રસાધન છે તો તેનું કાર્ય શું છે કે આ તંતુમય ઘટકો જે છે તે પરાગનલિકાને સહાયક કોષમાં દાખલ કરવામાં મદદ કરે છે. આ બે સહાયક કોષો છે. તો પરાગનલિકા જે છે તે આ તંતુમય ઘટકોની મદદથી, એટલે કે તંતુમય ઘટકો પરાગનલિકાને ગાઈડ કરે કે અહીં અંડછિદ્ર છે એમાંથી પ્રવેશ કરવાનો છે અને પ્રવેશ કરીને એ સહાયક કોષોમાં પ્રવેશે છે. ત્યારબાદ જેમ સહાયક કોષોમાં પ્રવેશે છે તો આ જે સહાયક કોષો હોય તે જેમ નરજનન છે, એટલે કે નર જન્યુ કોષ કેન્દ્ર એ સહાયક કોષમાં દાખલ થશે તો સહાયક કોષ અહીં વિઘટન થાય છે. તો આ રીતે પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થાય છે. સ્થાપિત થઈને પરાગનલિકાનું નિર્માણ કરે છે અને પરાગનલિકા છે તે અંડકની અંદર દાખલ થાય છે. તો આ જે સામૂહિક પ્રક્રિયા છે તો એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવામાં આવે છે. તો તમને એમ થાય તો આ જે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા છે તો આ જ્ઞાનનો ઉપયોગ આપણે વનસ્પતિ સંવર્ધકો એટલે કે વનસ્પતિ સંવર્ધનમાં કરી શકીએ અને ઈચ્છિત સંકર જાતો મેળવવા માટે કરી શકાય છે. એટલે કે પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયાનું જે નોલેજ હોય તો એનો ઉપયોગ આપણે કૃત્રિમ પરાગનયનમાં કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈએ કે બેવડું ફલન. બેવડું ફલન કે જેને તમને એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન એ રીતના પણ પૂછાઈ શકે કે આવૃત બીજધારીમાં ફલન સમજાવો, અથવા તો પછી એ રીતના પૂછાઈ શકે કે વનસ્પતિમાં સહયુગ્મન અને ત્રિકીય જોડાણની સમજૂતી આપો, ક્યાં તો પછી એ રીતના પૂછાઈ શકે તમને કે સપુષ્પી વનસ્પતિમાં યુગ્મજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ સમજાવો. તો આ તમારે ક્વેશ્ચન્સ લખી દેવાનું જેથી કરીને તમને એક્ઝામમાં ખ્યાલ રહે
કે બેવડું ફલન છે તો બેવડા ફલનને આવૃત બીજધારીમાં ફલન સમજાવો, ક્યાં તો પછી વનસ્પતિમાં સયુગ્મન અને ત્રિકીય જોડાણની સમજૂતી આપો, ક્યાં તો પછી સપુષ્પી વનસ્પતિમાં યુગ્મંજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ સમજાવો. આ 4 પૈકી કઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો હવે આપણે જોઈએ કે બેવડા ફલનમાં કઈ પ્રક્રિયા થાય છે. તો સૌથી પહેલા બેવડું ફલનમાં પરાગ નલિકાનો વિકાસ થાય. પરાગ નલિકાનો વિકાસ થાય એટલે આપણે હમણાં જ જોયું સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચે થતી આંતરક્રિયા. એટલે શું થશે કે પરાગાસન છે પરાગાસન પર સ્ત્રી પરાગરજ સ્થાપિત થશે. સ્થાપિત થાય ત્યારબાદ જનન છિદ્ર મારફતે પરાગરજ અંકુરણ પામે છે. અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે અને નિર્માણ કરીને પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. તો એ અંડક સુધી પરાગનલિકા અંડછિદ્ર મારફતે દાખલ થાય છે. તો આપણે જાણીએ જ છે પરાગરજ છે તે ક્યાં તો દ્વિકોષીય અવસ્થા ધરાવતું હશે, ક્યાં તો પછી ત્રિકોષીય અવસ્થા ધરાવતું હશે. તો જો યાદ રાખજો વાનસ્પતિક કોષ જે છે તે હંમેશા આગળ હોય અને નરજન્યુ કોષો જે પાછળ હોય. હવે આ જે છે તે વાનસ્પતિક કોષ કેન્દ્ર છે તે આગળ જતા વિઘટિત થાય છે. એટલે જ્યાં સુધી પરાગનલિકા છે અંડછિદ્ર મારફતે સહાયક કોષમાં પ્રવેશે ત્યાં સુધીમાં વાનસ્પતિક કોષ કેન્દ્ર વિઘટિત થઈ જાય છે. એટલે કે પરાગનલિકામાં હવે 2 નરજન્યુ જોવા મળે છે. 2 નરજન્યુ જોવા મળે છે. તો જે પરાગરજ દ્વિકોષીય અવસ્થા ધરાવતું હશે તો પરાગનલિકાનું નિર્માણ થાય તો ત્યારે શું થશે, જે જનન કોષ છે તે સમભાજન પામશે અને સમભાજન દ્વારા 2 નરજન્યુનું નિર્માણ કરે છે. હવે જે પરાગરજ ત્રિકોષીય અવસ્થા ધરાવે તો એમાં સમભાજનની જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ આવી રીતે પરાગનલિકાનો વિકાસ થઈને એ અંડક સુધી પહોંચે છે. તો અંડક સુધી પહોંચ્યા બાદ હવે પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ. એટલે કે હવે પરાગનલિકા જે છે તે અહીં તંતુમય પ્રસાધન છે તો તંતુમય પ્રસાધન તંતુમય ઘટકોના બનેલા હોય. આ જે તંતુમય ઘટકો છે તે પરાગનલિકાને માર્ગદર્શન આપે સહાયક કોષોમાં પ્રવેશ કરવા માટે. તો હવે જેમ પરાગનલિકા સહાયક કોષમાં દાખલ થશે તેમ નરજન્યુઓ ભ્રૂણપૂટની અંદર પ્રવેશે છે. અને નરજન્યુ ભ્રૂણપૂટમાં આ બ્લુ કલરથી 2 નરજન્યુ દર્શાવું છું. તો નરજન્યુ જેમ ભ્રૂણપૂટમાં પ્રવેશે તો આપણે પહેલાં ભ્રૂણપૂટની રચના થોડી જોઈ લઈએ કે ભ્રૂણપૂટની રચનામાં 2 સહાયક કોષો આવેલા હોય, 1 અંડકોષો આવેલા હોય, મધ્યસ્થ તરીકે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર જોવા મળે છે અને અંડક તલ તરફ 3 પ્રતિધ્રુવીય કોષો જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે જેમ નરજન્યુ ભ્રૂણપૂટમાં દાખલ થાય તો સહાયક કોષો વિઘટિત થઈ જાય છે. હવે સહાયક કોષોનું વિઘટન થઈ જાય તો 2 નરજન્યુ પૈકી જે પહેલો પ્રવેશેલો નરજન્યુ હોય તે અંડકોષમાં પ્રવેશે છે. હવે આ છે તે અંડકોષમાં પ્રવેશે છે અને અંડકોષમાં પ્રવેશીને હવે આ 2 જન્યુઓનું જોડાણ થશે. એટલે કે માદાજન્યુ અને નરજન્યુનું જોડાણ થઈને દ્વિકીય, યાદ રાખજો, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈને દ્વિકીય યુગ્મજનું નિર્માણ થાય છે. હવે દ્વિકીય એટલે કેમ? કારણ કે આપણે જાણીએ છીએ અંડકોષ
એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે અને નરજન્યુ એ પણ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. તો આ જે અંડકોષ અને નરજન્યુનું જોડાણ થાય છે, જોડાણ થઈને 2n બને છે, એટલે કે એને દ્વિકીય યુગ્મજનું નિર્માણ થાય છે તેમ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આ હજુ એક નરજન્યુ રહી ગયું. તો આ જે નરજન્યુ છે તે અહીં દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ જાય છે. યાદ રાખજો, આ બે નરજન્યુ પૈકી એક નરજન્યુ યુગ્મજ બનાવવામાં જાય છે અને જે બીજો નરજન્યુ છે તે અહીં દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ જાય છે. હવે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવાય. તો હવે જોઈએ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કઈ રીતે થાય. તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર એટલે કે બે કોષ કેન્દ્ર અહીં જોડાઈને આ એકકીય કોષ કેન્દ્ર અને બીજો એકકીય કોષ કેન્દ્ર જોડાઈને દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની રચના કરે છે, એટલે એને 2n કહેવાય. એની સાથે કોણ જોડાય છે? નરજન્યુ. તો નરજન્યુ રંગસૂત્રની દ્રષ્ટિએ શું હશે? n, એટલે કે એકકીય હોય છે. તો આ 2n અને આ નરજન્યુનો n જોડાઈને 3n એટલે કે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. હવે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે તેને ઇંગ્લિશમાં પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેવાય છે, કે જેને આના પહેલો લેટર શોર્ટકટમાં પેન લખાય છે. યાદ રાખજો, કારણ કે MCQમાં ઘણીવાર પેન પણ આવે. જરૂરી નથી કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જ હંમેશા લખાઈને આવે. તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, તો પ્રાઇમરીનો P, એન્ડોસ્પર્મનો E અને ન્યુક્લિયસનો N. તો આ જે ત્રણ કોષ કેન્દ્રનું જોડાણ થાય છે તો એને ત્રિકીય, તો એને યાદ રાખજો ત્રિકીય જોડાણ પણ કહેવામાં આવે છે. તો હવે જોઈએ કે ભવિષ્યમાં એટલે કે આગળ જતા યુગ્મજ છે તેમાંથી ભ્રૂણનો વિકાસ થશે અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે તેમાંથી ભ્રૂણપોષનો વિકાસ થાય છે અને ભ્રૂણપોષ પણ કેવું હશે? ત્રિકીય જ જોવા મળે છે. આ યાદ રાખજો. હવે આપણે જાણીએ જ છે કે આ ભ્રૂણપૂટ છે, તો ભ્રૂણપૂટની અંદર ત્રણ કોષ કેન્દ્રનું જોડાણ થાય તો એને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેવામાં આવે છે. આ જે પ્રાઇમરી એન્ડોસ્પર્મ છે તે ભ્રૂણપૂટની દિવાલથી આવૃત છે, તો એને પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ્સ પણ કહેવાય છે, જેને શોર્ટકટમાં પેક વડે દર્શાવવામાં આવે છે, એટલે કે PEC વડે દર્શાવવામાં આવે છે. એટલે તમારી એક્ઝામમાં કાં તો PEC શબ્દ પણ આવી શકે, ક્યાં તો પછી PEN શબ્દ પણ
આવી શકે. તો હવે આપણે જોઈએ કે આ ખાસ યાદ રાખજો, યુગ્મજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ત્રિકીય ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. એટલે આપણે બેવડું ફલન છે તેમાં એવું કહી શકીએ કે અંડકોષ અને નરજન્યુ જોડાય છે. અંડકોષ અને નરજન્યુ જોડાઈને યુગ્મજનો વિકાસ કરે છે, એટલે કે યુગ્મજ બનાવે છે કે જેને બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ કહેવાય. હવે અંડકોષ રંગસૂત્રની દ્રષ્ટિએ એન, નરજન્યુ રંગસૂત્રની દ્રષ્ટિએ એન, તો આ એકકીય જોડાણ થઈને દ્વિકીય યુગ્મજનું નિર્માણ કરે છે. ત્યારબાદ જોઈએ કે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર, એને દ્વિતીય કોષ કેન્દ્ર પણ કહેવાય. તો દ્વિતીય કોષ કેન્દ્ર એટલે કે A2N, ત્યારબાદ એની સાથે નરજન્યુ જોડાય કે જે એકકીય છે અને જોડાઈને ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે કે જે કેવું હશે? ત્રિકીય. તો આ જે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે તેને ભ્રૂણપોષનો પ્રથમ કોષ કહેવામાં આવે છે. યાદ રાખજો, યુગ્મજને બીજાણુજનક અવસ્થાનું પ્રથમ કોષ કહેવાય છે અને ભ્રૂણપોષ કોષ કેન્દ્રને ભ્રૂણપોષનો પ્રથમ કોષ કહેવામાં આવે છે. તો આપણે આખી બેવડું ફલનની પ્રક્રિયા સમજી ગયા. તો હવે એની વ્યાખ્યા સમજીએ. હવે તમને એમ થાય કે વ્યાખ્યા ટીચરે છેલ્લે કેમ લીધી, તો એનું રીઝન એ છે કે તમે બેવડું ફલનની પ્રક્રિયા સમજી જાઓ તો એના પરથી તમે વ્યાખ્યા સરળતાથી સમજી શકો. તો બેવડું ફલનની વ્યાખ્યા છે કે સપુષ્પ વનસ્પતિમાં, એટલે કે સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની બે રચનાઓ એકકીય અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્રના અનુક્રમે એકકીય નરજન્યુ વડે ફલન થવાની ઘટનાને બેવડું ફલન કહે છે. એટલે કે આવૃત બીજધારીની બે રચના પૈકી કઈ રચના? આ ડાર્ક કરું છું તે અંડકોષ, અને બીજી રચના તે આ દ્વિતીય કોષ કેન્દ્ર. તો આપણે જાણીએ જ છે કે પરાગનલિકામાં બે નરજન્યુ હોય, તો બે નરજન્યુ છે તે પૈકી એક જન્યુ અંડકોષ સાથે જોડાશે અને બીજો જન્યુ છે તે આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. એટલે કે ભ્રૂણપૂટની અંદર બે વાર ફલન થયું કહેવાય. તો આ રીતે બે વાર ફલન થાય છે એટલે એવા ફલનને બેવડું ફલન કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કૃત્રિમ સંકરણ પદ્ધતિ. તો હવે આપણે જોઈએ કૃત્રિમ પરાગનયનની ઘટના. તો આ જે કૃત્રિમ પરાગનયનની ઘટના છે તો એ કેમ કરાવવામાં આવે છે? તો કૃત્રિમ પરાગનયનની ઘટના એટલે કરાવવામાં આવે છે જેથી કરીને સ્ત્રી કેસરના પરાગાસન પર આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતો પરાગરજને સ્થાપિત કરી શકીએ, જેથી કરીને ઈચ્છિત ઉચ્ચ કક્ષાની સંકરજાત મેળવી શકાય. ક્યાં તો પછી પાક સુધારણાના કાર્યક્રમમાં કૃત્રિમ સંકરણ મહત્વનું છે એમ કહી શકાય. જો ખાસ યાદ રાખજો, આ કૃત્રિમ પરાગનયન કેમ કરવામાં આવે છે? તો કૃત્રિમ પરાગનયન છે તે એનું આપણે મહત્વ જોઈએ તો કૃત્રિમ પરાગનયન પાક સુધારણા કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કોઈક પાક છે તેમાં આપણે ઈચ્છિત લક્ષણ દાખલ કરવો છે તો એની માટે આ કૃત્રિમ પરાગનયન મહત્વ
નું બને છે અને તેના દ્વારા આપણે ઈચ્છિત ઉચ્ચ સંકર જાત મેળવી શકીએ છીએ. તો હવે જોઈએ કે કૃત્રિમ પરાગનયનમાં શું કરવામાં આવે છે, એની પદ્ધતિ શું છે. તો કૃત્રિમ પરાગનયન છે તેમાં સ્ત્રી કેસરને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. એટલે કે જે સ્ત્રી કેસર હોય તેને ઢાંકી દેવામાં આવે છે, જેથી કરીને એના પર કોઈ અન્ય જાતિની ક્યાં તો આપણે ઈચ્છતા નથી તો એવી પરાગરજ એના પર આવીને બેસે નહીં. તે માટે સ્ત્રી કેસરને અસંગત પરાગરજથી પ્રોટેક્ટ કરવાનું હોય છે. તો જેથી કરીને પરાગનયનમાં ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી શકાય છે. તો હવે આપણે જોઈએ કૃત્રિમ પરાગનયન એટલે કે કૃત્રિમ સંકરણના પગથિયા એટલે કે એના સ્ટેપ, કે કૃત્રિમ સંકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પુષ્પ જે છે તે બે પ્રકારના હોય છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. તો એકલિંગી પુષ્પ એટલે શું કહેવાય કે નર અને માદા પ્રજનન અંગો છે તે અલગ અલગ પુષ્પ પર આવેલું હોય છે. જ્યારે દ્વિલિંગી પુષ્પ હોય તો દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા પ્રજનન એટલે કે સ્ત્રી કેસર અને પુંકેસર જે છે તો એ એક જ પુષ્પમાં આવેલું હોય છે. તો આપણે પહેલા જોઈએ કે દ્વિલિંગી પુષ્પમાં કૃત્રિમ સંકરણ કઈ રીતે થાય છે. તો એનો પહેલો સ્ટેપ છે વંધ્યીકરણ, કે જેને ઇમેસ્ક્યુલેશન પણ કહેવામાં આવે છે. તો આ જે ઇમેસ્ક્યુલેશનમાં શું કરવામાં આવે કે જ્યારે આ દ્વિલિંગી પુષ્પ જે છે તો દ્વિલિંગી પુષ્પ જ્યારે આવી રીતે પુષ્પ કલિકા અવસ્થામાં હોય તો એ જે કલિકા અવસ્થા દરમિયાન તેમાંથી એક ચીપિયાની મદદથી, યાદ રાખજો, વંધ્યીકરણમાં પુષ્પ કલિકા અવસ્થામાં હશે તો વંધ્યીકરણમાં જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હશે ત્યારે ચીપિયાની મદદથી આ જે સ્ત્રી કેસર છે તો સ્ત્રી કેસરને નુકસાન ન થાય એ રીતે પરાગાશયને દૂર કરવામાં આવે છે. તો આ રીતે પરાગાશયને દૂર કરવાની ક્રિયાને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે છે, કે દ્વિલિંગી પુષ્પમાંથી પુંકેસરને દૂર કરી દીધો. ત્યારબાદ છે કોથળી ચડાવવી. કોથળી ચડાવવી એટલે કે સ્ત્રી કેસર હજુ તરુણ હશે, પુખ્ત હશે નહીં, તો ઇમેસ્ક્યુલેશન આપણે કરી દીધું એટલે કે આપણે પુંકેસરને દૂર કરી દીધું. તો ત્યારબાદ કોથળી ચડાવી, કે જેને બેગિંગ કહેવામાં આવે છે, એટલે કે સ્ત્રી કેસરને અશુદ્ધ પરાગરજ એટલે કે ઈચ્છિત ન હોય એવી પરાગરજથી બચાવવા માટે કોથળી વડે એને ઢાંકી દેવાનું. હવે કોથળી તરીકે કંઈક આપણે બધી જ કોથળીનો ઉપયોગ કરી શકીએ એવું હોતું નથી. આપણે કહીએ તો બટર પેપર, કે જેને આપણે ગુજરાતીમાં કહીએ મીણિયા પેપર. તો મીણિયા પેપરની મદદથી નિશ્ચિત કદનું આ મીણિયું પેપર એટલે કે મીણિયું કોથળી લેવાની, કે જે પ્રમાણે સ્ત્રી કેસરનું કદ હોય એ પ્રમાણે આ બટર પેપર લેવાનું અને એને આવી રીતે ઢાંકી દેવાની. તો આ જે સ્ત્રી કેસરને ઢાંકવાની, ક્યાં તો પછી તમે પુષ્પને પણ ઢાંકી શકો, કે સ્ત્રી કેસરને મીણિયા કાગળથી બનેલી નિશ્ચિત કદની કોથળીથી ઢાંકી શકો. તો આ જે પદ્ધતિ છે તેને કોથળી ચડાવવી એવું કહેવામાં આવે છે. ત્યારબાદ કૃત્રિમ પરાગનયન કરાવવામાં આવે છે. કૃત્રિમ પરાગનયન એટલે શું કહેવાનું કે આ
કોથળીને કાઢી નાખવાની. ત્યારબાદ એના પર ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી દેવાનો. ઈચ્છિત પરાગરજનો છંટકાવ થઈ જાય પછી પાછી એને ઢાંકી દેવાની. તો એને કૃત્રિમ પરાગનયન કહેવામાં આવે છે. જો ફરી પાછું એકવાર કૃત્રિમ સંકરણના પગથિયાનું સમજાવી જાઉં છું કે પહેલું પગથિયું છે વંધ્યીકરણ, કે જેને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે છે. આ જે ઇમેસ્ક્યુલેશન છે તેમાં યાદ રાખજો, વંધ્યીકરણ છે તેમાં પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હશે ત્યારે પરાગાશયને ચીપિયાની મદદથી દૂર કરી દેવાનું. દૂર કરી દે એટલે એ ક્રિયાને વંધ્યીકરણ કહેવામાં આવે. હવે ત્યારબાદ પુષ્પ ખીલે, પરાગાસન પરિપક્વ બને એટલે કે પરાગરજને સ્વીકારવા માટે તૈયાર થાય તે પહેલાં એને કોથળી વડે ઢાંકી દેવાનું. અને એ તો કયું મીણિયા કાગળની બનેલી નિશ્ચિત કદની કોથળી વડે પુષ્પને ઢાંકી દેવાનું. તો એને કોથળી ચડાવી અથવા તો બેગિંગ કહેવામાં આવે છે. જેમ પુષ્પ ખીલે અથવા તો પછી સ્ત્રી કેસર પરાગરજને ગ્રહણશીલ બને એટલે કે સ્ત્રી કેસર પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ બને તો એની ફરતે જે ચડાવેલી કોથળીને દૂર કરવાની. દૂર કરીને એના પર ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવાનો અને ત્યારબાદ ફરી પાછું એને કોથળી વડે ઢાંકી દેવાનું. તો આ જે સ્ટેપ્સ કરવાના હોય તેને કૃત્રિમ પરાગનયનની ઘટના કહેવામાં આવે છે. હવે એકલિંગી પુષ્પ જે છે તો એકલિંગી પુષ્પમાં ક્યાં તો પુકેસર હશે ક્યાં તો પછી સ્ત્રી કેસર હશે. તો એમાં વંધ્યીકરણ કરવાની જરૂરિયાત રહેતી નથી. એમાં ડાયરેક્ટ સેકન્ડ સ્ટેપ કોથળી ચડાવવાની આવે છે. કોથળી ચડાવ એટલે કે જે માદા પુષ્પ હશે તેને મીણિયા પેપરની બનેલી કોથળી વડે ઢાંકી દેવાનું. અને જેમ કલિકા અવસ્થામાંથી પુષ્પ ખીલે તો ખીલ્યા બાદ એના પર ઈચ્છિત લક્ષણ ધરાવતો પરાગરજનો છંટકાવ કરીને પાછું એને કોથળી વડે ઢાંકી દેવાનું. અને જેથી કરીને ઈચ્છિત ઉચ્ચ સંકર જાત ધરાવતી વનસ્પતિ મેળવી શકાય છે. તો એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન એ રીતના પણ પૂછાઈ શકે કે કૃત્રિમ સંકરણની પદ્ધતિ અને તેનું મહત્વ જણાવો, ક્યાં તો પછી કૃત્રિમ પરાગનયનની ઘટના સમજાવો, એ રીતે પૂછાઈ શકે. તો અહીં આપણું વનસ્પતિમાં ફલનની ઘટના પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પશ્વ ફલન વિશે ભણીશું.